ગુજરાતમાં વરસાદ હવે વિદાય લેવાના મૂડમાં છે, ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવતીકાલે હળવા વરસાદની ઝાપટા પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હળવા વરસાદની આગાહી છે. તો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10% જેટલો નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 140% અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101% વરસાદ વરસશે. તો રાજ્યના 206 ડેમ 95% ભરાયા છે. 11 तारीख के लिए उत्तरी गुजरात रीजन की जो डिस्ट्रिक्ट है इसमें बारिश का पूर्वानुमान नहीं है. खाली दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड प्लेसेस में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. सौराष्ट्र कच्छ में भी दक्षिणी जिला जो है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. मेनली વાવાઝોડાએ ખેડૂતોને અશક્ત કર્યા. ચોમાસાની વિદાય ટાણે તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતોનો ખેતરમાં ઊભો પાક નિષ્ફળ થઈ ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નિષ્ફળ પાકને સળગાવીને વિરોધ કર્યો, સાથે જ પોતાની હૈયા વરાળ પણ કાઢી. નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ધ્રોલના ખીચડિયા, ચારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું. આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતાં ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જવું કંઈ બચ્યું જ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી. જગતનો તાત હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે. 20 બાળકોના મૃત્યુ માટે જવાબદાર સિરપ બનાવનાર કંપનીના માલિકની મધ્યપ્રદેશમાં ધરપકડ. મધ્યપ્રદેશ પોલીસે જીવલેણ કોલ્ડ્રીપ કફ સિરપ કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે કાર્યવાહી કરતા શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથની ધરપકડ કરી લીધી છે. રંગનાથની પૂછપરછ શરૂ. આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રીપ્સ કફ સિરપ પીવાથી 20 બાળકોના મૃત્યુની ભયજનક ઘટના બાદ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લીધા બાદ રંગનાથની સમગ્ર કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓને પકડવામાં મદદ કરનાર કોઈ પણ વ્યક્તિને 20,000 રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું.